30 ઓક્ટોબર વર્ષ 2022નો ગોઝારો દિવસ। આ એ જ દિવસ છે જ્યારે સમગ્ર મોરબીમાં બૂમાબૂમ અને રોકકળ અને શોક છવાયો હતો। આજના દિવસે મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો અને એક સાથે 130થી વધુ જિંદગીનો અંત આવી ગયો હતો। ઝૂલતા પુલ દુર્ઘટનાએ અનેક પરિવારોના આનંદને અચાનક શોકમાં ફેરવી નાખ્યો હતો। 3 વર્ષ બાદ પણ સ્વજનો ગુમાવનારા પરિવારો આ કાળા દિવસને ભૂલી નથી શક્યા। 30 ઓક્ટોબર 2022નો દિવસ મોરબીના ઇતિહાસમાં કાળા અક્ષરોથી લખાઈ ગયો છે। ઘટનાના 3 વર્ષ પછી પણ પીડિત પરિવારો શાંતિથી ઊંઘી નથી શકતા। કેવી રીતે ભૂલાય એ ગોઝારો દિવસ? દિવાળીનો તહેવાર હોવાથી તે દિવસે ઝૂલતા પુલ પર મોટી સંખ્યામાં લોકો પરિવારજનો સાથે ફરવા આવ્યા હતા, પરંતુ સાંજે 6:35 કલાકે લોકોનો આનંદ ચીસો, ચિત્કાર અને બચાવની બૂમોમાં ફેરવાઈ ગયો। પુલ અચાનક તૂટી પડ્યો। લોકો ધડામ સાથે મચ્છુ નદીમાં ખાબક્યા। કોઈનો દીકરો, કોઈની બહેન, કોઈની માતા, કોઈનો પિતા, આમ એક ક્ષણમાં જ અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવી દીધા। જો કે સ્વજનો છેલ્લા 3 વર્ષથી ન્યાયની રાહ જોઈ રહ્યા છે। આરોપીઓ જામીન પર મુક્ત થઈ ગયા છે। કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની વાત હતી, પણ સમય જતા તંત્ર અને સરકાર આ કાળી ઘટનાને ભૂલી ગયા હોય તેવું પીડિત પરિવારોનું કહેવું છે। પીડિતો કહે છે કે જ્યારે પણ એ બિહામણું દ્રશ્ય આંખો સામે તરવરી ઉઠે છે ત્યારે આંખો ભીની થઈ જાય છે, હૃદય ગમગીન બની જાય છે। મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાને આજે 3 વર્ષ પૂરા થઈ ગયા છે, પણ એ દુર્ઘટનાની પીડા આજે પણ પરિવારોના હૃદયમાંથી ઓછી નથી થઈ। આરોપી જામીન ઉપર છૂટી ગયા છે, બરોબર ને એ લોકોને તો શું કે વકીલ એના મારફત હોય ને વકીલ ગમે ટ્રીટમેન્ટ આપી દે કે હાજર નથી, કારણ નથી, કે મેડિકલ રિપોર્ટ દઈ દે, બરોબર। એટલે અમારે ધક્કા ખાવાના 3 વર્ષથી ધક્કા ખાય ને અમારામાંથી એવા બુજુર્ગ 3 વ્યક્તિ એવા હતા કે એ અવસાને પામી ગયા ને હવે તમને એવું લાગે કે અમે અવસાન પામી જશે આ કામમાં। મને પોતાને 50 વર્ષની ઉંમર થઈ છે, બરોબર, હજી કઈ ન્યાયનો કઈ છેડો આવ્યો નથી। એટલે આપણે સરકારને એક જ અપીલ કે ભાઈ ન્યાય અમને મળે। આ દુર્ઘટનાને 3 વર્ષ પૂરા થયા। જે એફઆઈઆરમાં જે આરોપીઓ બતાવેલા હતા, આવી ગંભીર દુર્ઘટના જેમાં 135 લોકો અવસાન થયું, એના તમામ આરોપીઓ હાલ જામીન મુક્ત થયેલ છે। એના ઉપર જ્યારે જામીન મળી ત્યારે જે શરતો હતી કે એમનો પાસપોર્ટ જપ્ત કરવો, એમને મોરબી જિલ્લામાં ન પ્રવેશ, એ જામીનની શરતો વારાફરતી હળવી થઈ જાય છે। હમણાં મુખ્ય આરોપીને છે 1 મહિના માટે એમના બિઝનેસ પર્પઝ માટે ચાઇના જવાનું હતું અને એમાં સેશન્સ કોર્ટે એમને 27 થી 10 સુધી એમની છૂટ આપેલ છે। એટલે એકંદરે આરોપીઓને માટે સરળ થાય એવું પ્રક્રિયામાં થઈ રહ્યું છે।